પાનમાંથી આપણે ભજીયા બનાવી શકીએ, એને સમારીને લોટમાં નાખીને એના પરોઠા બી બનાવી શકાય. પણ આજે આ પાનમાંથી આપણે ઓરેગાનો બનાવીશું. જો અજમાના પાનને મેં તોડી લીધા છે અને એને 4-5 પાણીએ સરસ કરી અને ધોઈ અને હું કોરા કરી લઈશ. મેં અજમાના બધા પાનને ધોઈ કોરા કરી અને આવી રીતે સમારી લીધા છે. હવે ઓવનમાં એને સરસ રીતે ક્રિસ્પી કરી મેં એને આવી રીતે સૂકવી દીધા છે અને આ બની ગયું આપણો ઓરેગાનો. એમાંથી સેમ ઓરેગાનો જેવી સ્મેલ આવે છે. તો હવે આપણે ઘેર સરસ ઓરેગાનો બનાવી શકીએ છીએ. જો આને નાખતી વખતે આવી રીતે હાથથી મસળી દેવાનું.